તમે પણ આવી જ કમેન્ટ લખો છો ને કે આ બિઝનેસ કેમ છે, પણ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ બિઝનેસની કોમેન્ટ લખતા પહેલાં કદાચ કોઈ ફ્રોડમાં ફસાયા હશો અથવા તો કોઈ સ્કેમમાં તમને ક્યારે એવો અનુભવ થયો હશે, પણ બિફોર પુટિંગ કોમેન્ટ તમે ક્યારે એવું પ્રોફાઇલમાં જઈને ચેક કર્યું છે, બિઝનેસની ઇન્ફોર્મેશન લીધી છે? અગર જો તમે બિઝનેસની પૂરેપૂરી ઇન્ફોર્મેશન લીધી હોય તો તમને આ બિઝનેસનું નોલેજ હોય. તો આ બિઝનેસનું નોલેજ લેવા માટે તમારે પહેલું 149 પે કરવા પડે, રજિસ્ટ્રેશન કરાવવું પડે, 30 ડેઝનો ટ્રાયલ લેવો પડે અને એના પછી તમને બિઝનેસની બધી જ ઇન્ફોર્મેશન મળે. પછી તમે મને કહેજો કે આ બિઝનેસ કેમ છે કે રિયલ બિઝનેસ છે. જ્યારે પણ તમારી પાસે હાફ ઇન્ફોર્મેશન હોય ને ત્યારે ઓલવેઝ આવું થાય. તો હું એટલું જરૂર કહીશ કે તમે બિઝનેસની દરેક ઇન્ફોર્મેશન લો, બિઝનેસનું મોડલ સમજો. તમને ક્યારે અમારી જોડે ક્વેશ્ચન હોય, તમને બિઝનેસની ઇન્ફોર્મેશન લીધા પછી યુ કેન ક્લિયર યોર ડાઉટ્સ. બટ જ્યારે તમને બિઝનેસનું કોઈ નોલેજ જ નથી, તમને બિઝનેસ શું છે, બિઝનેસ કેવી રીતે ચાલે, અને વિધાઉટ નોલેજ ઓલવેઝ તમને એવું જ લાગે કે આ બિઝનેસ કેમ છે. પણ જ્યારે તમે તમારી નજરોથી જ્યારે જોશો ત્યારે તમે પોતે પૂરેપૂરી 100% ઇન્ફોર્મેશન લેશો ત્યારે તમને આ બિઝનેસ રિયલ લાગશે, ત્યારે તમને આ બિઝનેસ સ્કેમ નહીં લાગે. પણ વિધાઉટ ઇન્ફોર્મેશન ઓલવેઝ યુ કેન ફીલ ધીસ. તો એટલે જ એક્સપિરિયન્સ કરો, અને એ એક્સપિરિયન્સ 30 ડેઝનો ટ્રાયલ પીરિયડ, અને જ્યારે તમે ટ્રાયલ પીરિયડ લેશો ત્યારે તમને રિયલાઇઝ થશે કે ના, આ બિઝનેસ ખરેખર રિયલ છે, કોઈ બીજા બિઝનેસની જેવું નથી. બિકોઝ કે આ બિઝનેસમાં અમે જે પણ કન્ટ્રીમાં રહીએ છીએ એ કન્ટ્રીનું અમારી પાસે વર્ક પરમિટ હોવું જોઈએ, અથવા તો અમને તમે જ્યાં જે પણ કન્ટ્રીમાં રહેતા હોય એ કન્ટ્રીમાં તમે ટેક્સ પેયર હોવા જોઈએ.